જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ટેકનિકલ વિડીયોમાં। મિત્રો, તમારે માતાજીનો વિડીયો બનાવવો છે, તમારી પાસે ફોટા નથી તો કઈ એપ્લિકેશન અથવા કઈ રીતે ફોટો ડાઉનલોડ કરો તે આજે વિડીયોમાં બતાવવાનું છે। તો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો। તો ફાઇનલી મિત્રો, આપણે હવે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર। અહીંયા તમારે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ જે ફોટો ડાઉનલોડ કરવાનો હતો તે એપ્લિકેશન સર્ચ મારી ડાઉનલોડ કરવાની રહેશે। તો જોઈ લો મિત્રો, અહીંયા આપણે સર્ચમાં જઈ એપ્લિકેશનનું નામ છે પિન્ટરેસ્ટ। જોઈ લો, અહીંયા નીચેની સાઈડમાં બતાવતું છે પિન્ટરેસ્ટ એવું। ત્યાં તમારે લખીને તેને ડાઉન કરવાનું રહેશે। સૌપ્રથમ તો જોઈ લો મિત્રો, ઓલરેડી આપણે ફોનમાં ડાઉન કરેલું હતું એટલે અહીંયાથી હું ઓપન કરશું, તમારે ડાઉન કરવાનું રહેશે। ના કરીએ ડાઉન કરી લેજો મિત્રો। જોઈ લો મિત્રો, આપણે પિન્ટરેસ્ટ ખુલી ગયું છે। અહીંયાથી આટલું કર્યા પછી અહીંયા તમારી નીચેની સાઈડમાં સર્ચ વાળો ઓપ્શન બતાવતું છે। સર્ચ વાળો ઓપ્શન દબાવીને તમારે જે માતાજીનો ફોટો લેવાનો હતો તે તમારે અહીંયા ટાઈપિંગ કરવાનો રહેશે। જોઈ લો મિત્રો, અહીંયા હું લખી દઉં છું માતાજીનો ફોટો HD। માતાજીનો HD ફોટો લખશો તો પણ સારા સારા ફોટા મળી જશે। જોઈ લો મિત્રો, આપણે અહીંયા નીચે ઘણા બધા ઓપ્શન બતાવતા હશે, માતાજી HD વોલપેપર અથવા ફોટો HD વિડીયો જે પણ જોઈતું તે મળી જશે। જોઈ લો મિત્રો, અહીંયા ઘણા બધા માતાજીના ફોટા સારા સારા ક્વોલિટીવાળા અહીંયા મળી ગયા છે। જોઈ લો મિત્રો, નીચેની સાઈડમાં ઘણા એવા બધા સારા સારા ફોટા અહીંયા મળી જાય છે। તો મિત્રો, તેને ડાઉનલોડ કઈ રીતે કરવા તે આપણે બતાવીશું। તો મિત્રો જોઈ લો, અહીંયા અલગ અલગ પ્રકારના માતાજીના ફોટા સારા સારા મળે છે। અહીંયાથી તમારે નીચેની સાઈડમાં જઈને અહીંયા જોઈ લો મિત્રો, આ ફોટો મેં પસંદ કરું છું। માં સતીમાનો ફોટો આપણે ડાઉનલોડ કઈ રીતે કરો તે આજે બતાવું છું। તો મિત્રો જોઈ લો, આ ફોટો મેં પસંદ કર્યો છે। અહીંયા નીચેની સાઈડમાં 3.com દેખાતું છે, તેના પર ટિક કરી તમારે નીચેની સાઈડમાં ડાઉનલોડ ઇમેજ એવું લખેલ બતાવતું છે, તેના પર ટિક કરી દઈશું એટલે આપણો ફોટો ડાઉન થઈ ગેલેરીમાં મળી જશે। તો જોઈ લો મિત્રો, ફાઇનલી આપણે ઇમેજ ડાઉનલોડ એવો ઓપ્શન બતાવતું ઉપરની સાઈડમાં, તો ફોટો ડાઉન થઈ ગયો છે। આટલું કર્યા પછી અહીંયા બીજો આપણે ફોટો ડાઉન કરીશું જેથી કરીને તમને વધારે માહિતી મળે। તો જોઈ લો મિત્રો, નીચેની સાઈડમાં જે મને યોગ્ય ફોટો લાગે તે હું ડાઉન કરું છું, તમને પણ સારો ફોટો લાગે તો ડાઉન કરી લેજો। જોઈ લો મિત્રો, અહીંયા આપણે બીજો ફોટો પણ નીચેની સાઈડમાં ડાઉનલોડ ઇમેજ એવું લખેલું બતાવતું છે ઓપ્શન। આ પણ ફોટો મેં ડાઉન કરી દીધો છે। આથી મારો ફોટો ગેલેરીમાં આવી ગયો છે। તમારે પણ ફોટો ડાઉન ઇમેજ ડાઉન બતાવતું ઓપ્શન તેના પર જઈ સેવ કરી લેજો। જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયો।